સુરત શહેરમાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે, ત્યારે શુક્રવારે નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો કોરોનાથી એક પણ મોત નીપજ્યું નહોતું, જ્યારે કોરોનાને માત આપી એક દર્દી ઘરે પહોંચવા પામ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં 2 અને જિલ્લામાં 3 કેસ મળી કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,871 થયો છે. તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુ આંક 2,115 યથાવત છે. સુરત શહેરમાં 1 અને જિલ્લામાં એક પણ દર્દી સાજો ન થતાં કુલ 1 દર્દી સાજો થઈ ઘરે પહોંચ્યો છે, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,41,696 છે. હાલ સુરત શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 60 છે, જેમાં સુરત સિટીની વાત કરીએ તો સુરત શહેરમાં 1,11,686 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થયા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,185 કોરોના પોઝિટિવ કેસમાં 486ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,10,015 અને સુરત જિલ્લામાંથી 31,681 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. અઝર કુરેશી, G24 ન્યૂઝ.